અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે। 9 લોકોના મોત બાદ પણ કામગીરીનો માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે। 2 એકમો બંધ કરીને સંતોષ મનાયો। ખુલ્લા ખેતરમાં ચાલતા 2 એકમ બંધ કરવામાં આવ્યા। ફટાકડાનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે। પોલીસ અને એસ્ટેટ વિભાગે કામગીરી કરી। 2 એકમો સિવાય કોઈ જગ્યાએ તપાસ નથી કરી। એએમસી કે પોલીસે અન્ય સ્થળે તપાસ ન કરતા અનેક સવાલો। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ સવાલો પણ અનેક ઉઠ્યા છે। 9 લોકોના મૃત્યુ થયા, પરંતુ કામગીરીનો માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે। અમારા એસોસિએટ એડિટર જિગ્નેશ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। જિગ્નેશ, જણાવશો કે ખુલ્લા ખેતરમાં ચાલતા 2 એકમો બંધ કરવામાં આવ્યા છે અને બસ આ કામગીરી બાદ તંત્રએ સંતોષ માની લીધો છે, પરંતુ શહેરમાં કે રાજ્યમાં અન્ય પણ શું ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી છે તેને લઈને કોઈ જ તપાસ નથી કરવામાં આવી રહી? હિરલ, જે પ્રકારે અમદાવાદ અને અમદાવાદની આસપાસના જે ગામડાના જે વિસ્તારો છે તે તમામ જગ્યાઓ પર જે ફટાકડાની ફેક્ટરી છે તે કીડિયારાની જેમ ઉભરાઈ રહી છે। કોઈ પણ પ્રકારની રોકટોક નથી, કોઈ પણ પ્રકારનું ચેકિંગ નથી અને પરિણામે આ પ્રકારના જે ઈસમો છે, આ પ્રકારના જે વ્યક્તિઓ છે કે જે ફટાકડાની ફેક્ટરીઓ ચલાવી રહ્યા છે તેઓને ખૂબ જ છૂટો દોર મળી જાય છે। તેઓ જગ્યાઓ ભાડે રાખી અને આ કામગીરી કરે છે। તેઓ પોતાની જગ્યા પર આ કામગીરી નથી કરતા, માત્ર ને માત્ર કાયદાની છટકબારી શોધવા માટે તેઓ જગ્યા ભાડે રાખે છે અને ફેક્ટરી ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં તેઓ ચાલુ કરી દેતા હોય છે। ગઈકાલની ઘટના બાદ 9 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, પરંતુ આ 9 વ્યક્તિઓના મૃત્યુ બાદ નોંધપાત્ર કામગીરી સરકારી વિભાગો દ્વારા થવી જોઈએ, તે પોલીસ વિભાગ હોય કે પછી એસ્ટેટ વિભાગ હોય કે પછી ફાયર વિભાગ હોય, પરંતુ માત્ર 2 જેટલા એકમો ચેક કરવામાં આવ્યા છે કે જે એકમો બંધ કરવામાં આવ્યા છે। આ એકમોની વાત કરવામાં આવે તો વસ્ત્રાલ અને રામોલ વિસ્તારમાં આ બંને એકમો ચાલતા હતા। જે એકમોના TV9 ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જે બંને જે એકમો છે તે એકમો હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી જે પણ જથ્થો પકડાયો છે તેના ઉપર પાણીનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત કે શું 2 જ એકમો ચેક કરવા માટે આ ટીમ નીકળી હતી? અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના સંખ્યાબંધ એકમો હોવા છતાં માત્ર 2 જ એકમો ચેક કરવામાં આવ્યા અને 2 જ એકમો સામે કાર્યવાહી કરવામાં આવી। શા માટે અન્ય વિસ્તારોમાં એક સાથે અલગ અલગ ટીમ બનાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નથી? માત્ર ને માત્ર સરકારી વિભાગોમાં આળસ હોય અથવા તો તેઓને કામગીરી કરવામાં કોઈ રસ નથી, તે આ કિસ્સા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। કારણ કે ઘટના બન્યા બાદ તંત્રએ સજાગતા દાખવવી જોઈએ, પરંતુ તેમ છતાં એકબીજા સરકારી વિભાગો, એસ્ટેટ વિભાગ ફાયર વિભાગને કહે કે તેમની કામગીરી છે, ફાયર વિભાગ કહે એસ્ટેટ વિભાગની મંજૂરી લેવી અને એસ્ટેટ અને ફાયર વિભાગ સાથે મળીને પોલીસ પર આ દોષનો ટોપલો ઠોકે। આ ક્યાં કઈ બાબતે ચલાવી લેવાય તે પ્રકારની માહિતી છે, કારણ કે પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આખરે સ્ટ્રક્ચર તેમજ તેની પરવાનગી આપવાની જવાબદારી કોર્પોરેશનની રહેતી હોય છે। આખરે કઈ રીતે આ સમગ્ર જે વેપલો છે તે ચાલતો હતો અને ચાલી રહ્યો છે, આખરે કોણ કડકાઈ ભર્યા પગલાં લેશે તે સૌથી મોટો પ્રશ્ન બની જાય છે। કારણ કે પોલીસ વિભાગની મંજૂરી લેવાની પણ હોય છે, સાથે એસ્ટેટ અને ફાયર વિભાગની પણ મંજૂરી લેવાની હોય છે। જ્યારે ખુલ્લા ખેતરમાં કોઈ પણ પ્રકારે આ જો ફેક્ટરી ચાલતી હોય તો એસ્ટેટ વિભાગ હાથ ખંખેરી રહ્યું છે કે તેઓની કોઈ પણ પ્રકારની સ્ટ્રક્ચર ન હોવાના કારણે મંજૂરી લેવાની રહેતી નથી। એનો મતલબ એવો થયો કે ખુલ્લા ખેતરમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલશે તો એસ્ટેટ વિભાગ સામે નજર સામે ચાલતું હોવા છતાં પણ શું જોઈ રહેશે? આ સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે જો નિયમ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે ધ્યાન પર આવે છે, પરંતુ તેમ છતાં જો સરકારી વિભાગો મૌન રહેશે તો આખરે આ પ્રકારની ઘટના છાસવારે બનતી રહેશે। હિરલ, બિલકુલ જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર। તો આ કામગીરી જે કરવામાં આવી રહી છે એએમસી દ્વારા, પોલીસ દ્વારા કે પછી સ્થાનિક તંત્ર દ્વારા, તેને લઈને ચોક્કસથી ઉદાસીનતા જોવા મળી રહી છે, કારણ કે ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી છે, તો તેની વિરુદ્ધમાં શું પગલાં અત્યાર સુધીમાં લીધા તે પણ સવાલ અહીંયા ઊભો થાય છે।